સાંતલપુર ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકની થઈ ઘટ. ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકની ઘટથી શિક્ષણ કાર્ય પર અસર જોવા મળી છે. ધોરણ 11 અને 12ના અભ્યાસક્રમમાં માત્ર એક જ શિક્ષિકા બજાવે છે ફરજ. ધોરણ 11-12માં 200 જેટલા વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ. 200 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષિકા બજાવે છે શાળામાં ફરજ. જે શિક્ષિકા ફરજ બજાવે છે એ માત્ર મનોવિજ્ઞાનની શિક્ષિકા હોવા છતાં તમામ વિષયનું કઈ રીતે આપી શકે છે શિક્ષણ? શાળામાં એક જ શિક્ષિકા શિક્ષણ સાથે શાળાનું તમામ કાર્ય પણ કરે છે. સરકાર દ્વારા સૌ ભણે આગળ વધેના પોકળ દાવાઓ કરાવાય છે. આ વચ્ચે શિક્ષકની ભરતી ન થતાં બાળકોના અભ્યાસ પર પડી રહી છે અસર. સ્ટાર ન્યૂઝ 7 પાટણ. સાંતલપુર તાલુકો એટલે પાટણ જિલ્લામાં આવેલ છેવાડાનો વિસ્તાર એટલે સાંતલપુર તાલુકો. સાંતલપુર તાલુકામાં જે ઉચ્ચ માધ્યમિક અને માધ્યમિક સ્કૂલ આવેલી છે તેમાં 120 વિદ્યાર્થીઓ છે, પણ તેમને એક જ શિક્ષક છે હાલ. તે પટ્ટાવાળાનું કામ પણ તે કરે છે, આચાર્યનું કામ પણ તે કરે છે ને બીજું ગમે તે પણ એક જ શિક્ષક છે, બધું કામ તે જ કરે છે. એના ઉપર ચાલે છે. તો અમારી સરકાર પાસે રજૂઆત છે કે એક જ શિક્ષકના લીધે અમારા સ્કૂલમાં હાલ જે માણસો આવે છે તે એના વાલીઓ તેમનો દાખલો ત્યાંથી લઈ જાય છે અને એટલા માટે કે અહીંયા કોઈ શિક્ષક નથી એટલે એક જ શિક્ષક છે તેના માટે. તો અમારી સરકાર પાસે રજૂઆત છે કે તે જલ્દી ભરતી કરવામાં આવે અને સાંતલપુર તાલુકો હંમેશા પછાત રહ્યો છે અને શિક્ષણમાં પણ પછાત છે. તો અમારી સરકાર પાસે રજૂઆત છે કે જલ્દી કરીને અહીંયા શિક્ષકોની ભરતી કરવામાં આવે, અમને ન્યાય મળે, અમને અમારો સારો એવો વિકાસ થાય. જો શિક્ષક અમારું વધશે શિક્ષણ તો અમારે વિકાસ સારો એવો થશે. તો અમારી સરકાર પાસે આપણી રજૂઆત છે કે જલ્દી કરીને આને શિક્ષકની ભરતી કરવામાં આવે. હું આયર રાજાભાઈ મહાદેવભાઈ, ગામ રણમલપુરા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ. મારી દીકરી જીજ્ઞા ધોરણ 11માં આવી હતી ત્યારે સાંતલપુર નિશાળમાં હું એડમિશન લેવા ગયો. ઉચ્ચતર માધ્યમિક શાળામાં દાખલ કરી ત્યારે બેનની બાજુમાં ગયો એટલે બેને મને કીધું સંખ્યા બોરી છે. તો મેં કીધું વાંધો નહીં, મારું એડમિશન લઈ લો છોકરીનું, અમે ગરીબ માણસ ક્યાં ભણવા મૂકીએ અને 200 થી 250 સંખ્યા છે. છતાં પછી મેં લવંગજી બાને ફોન કર્યો, ભરતસિંહ ડાભીજીને ફોન કર્યો, ડીપીઓ સાહેબને ફોન કર્યો, છતાં કોઈ નોંધ લેવાની નથી. અને નિશાળમાં એક જ બેન છે, આચાર્ય કો, વર્ગ શિક્ષક કો કે ક્લાસ શિક્ષક કો, જે કો તે બધું આમાં આવી ગયું. અને છતાં છે કે સાંતલપુર ખાતે એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે. આ સાંતલપુર તાલુકો એ સરહદી વિસ્તારનો પછાત તાલુકો છે. તો એક જ શિક્ષક અહીં કને બધું જ કામ કરી રહ્યા છે. ક્લાર્કથી માંડી અને એડમિશનથી માંડી અને બધી જ પ્રોસેસ પોતે જાતે કરી રહ્યા છે. તો સરકારશ્રીને મારી વિનંતી છે કે જલ્દીથી જલ્દી બીજા શિક્ષકોની ભરતી કરે અને વિદ્યાર્થીઓને લાભ મળે. હાલ કેટલા સ્ટુડન્ટે જેની અંદર એડમિશન લઈ ચૂક્યા છે? અત્યાર સુધીમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકમાં 100 જેટલા સ્ટુડન્ટો અહીં કને સ્ટડી કરી રહ્યા છે. તો આ સ્ટુડન્ટો અહીંથી જતા ના રહે શિક્ષકોના અભાવે, તો એ એક મોટો પ્રશ્ન છે. તો જલ્દીથી જલ્દી વિષયવાર શિક્ષકોની કાયમી ભરતી, એટલે પ્રવાસી શિક્ષકો નહીં પણ સરહદી વિસ્તારને કાયમી શિક્ષકો તમે અહીં આપો એવી મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે.